Good noon to all. Today I discuss about the industrial stoichiometry and also material and energy balance consumptions. Unit number 4, material balance in a process without chemical reactions. એમાં આપણે જોઈએ છીએ એક્ઝામ્પલ. આજે મોર એક્ઝામ્પલ સોલ્વ કરીશું. કોના બેસિસ for a brief description for a material balance calculations of drying, distillation, absorption, mixing, crystallization, evaporation. Evaporation આપણે લાસ્ટ ટાઈમ એક્ઝામ્પલ જોયા હતા. તો આજે મોર એક્ઝામ્પલ ઓફ બ્લેન્ડિંગ અને સમ એક્ઝામ્પલ ઓફ ઇવોપરેટરના બી જોઈશું. ઓકે, તો સ્ટાર્ટ કરીએ. એક્ઝામ્પલ નંબર 3.4. okay, this one. An evaporator system concentrating a weak liquid from 5% and a 50% solution handle for 100 kg. જો 5% kg અને 50% આપ્યું છે આપણને હેન્ડલ્સ અને 100 kg of solid per hour માટે આપ્યું છે. And if the same system is to concentrate a weak liquid from 4% to 35%, this one. ડેટા ખાસ ધ્યાન આપજો તો જ આપણને એક્ઝામ્પલ કમ્પ્લીટલી સોલ્વ થશે અને કઈ સિસ્ટમ છે તે ખાસ ધ્યાન આપવાની. જો અહીંયા ઇવોપરેશન આપ્યું છે. ઓકે, ફાઇન્ડ ધ capacity of the system in terms of solid that can be handled per assuming for the water evaporation. Which one? Water evaporation. The capacity to be same in the both cases માટે ફાઇન્ડ કરવાનું છે આપણે. ક્લિયર? In this basis for which one to find out solid weak liquid આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે. ઓકે, તો સ્ટાર્ટ કરીએ. ફર્સ્ટ ઓફ ઓન ધ કેસીસ 1. બેસિસ આપ્યો છે આપણને 100 kg per hour of solid handling capacity of this evaporator. Which one system is a evaporator system? ઓકે, રકમને ખાસ જોઈએ એક વખત ફાસ્ટ. An evaporator system concentrating a weak liquid from 5 to 50% handle અને 100 kg આપણને બેસિસ આપેલો છે સોલિડ પર અવર માટે. અને if the same system is to concentrate a weak liquid from 4 to 35%. હવે આપણને ફાઇન્ડ આઉટ કરવા માટે શું કર્યું છે? Find the capacity of the system, the terms of solid that can be handled per hour, assuming water evaporation capacity to be same in the both cases. બંને કેસીસ માટે આપણે ફાઇન્ડ કરવાનું છે. તો કેસ 1 અને કેસ 2 આવશે. ઓકે, તો કેસ 1 માં જોઈએ ફોર અ ઇવોપરેટર સિસ્ટમ. તો વીક લિક્વિડ કેટલા છે? 5% ઓફ સોલિડ, વોટર ઇવોપરેટેડ અને થિક લિક્વિડ આપણે છે 5%. કેસ 1 માં 5 to 50 છે. ઓકે, સેકન્ડ કેસમાં છે આપણે 4 to 35%, જે આપણે સેકન્ડ કેસમાં જોઈશું. બરાબર. તો ફર્સ્ટ કેસીસમાં શું છે? લેટ ધ એક્સ બી ધ કેજી પર અવર ઓફ વીક લિક્વિડ ધેમ વી હેવ. તો ઓકે, એક્સ ધાર્યું છે આપણે કેજી પર વીક લિક્વિડ. તો 0.05%, એટલે 5 ને આપણે 100 વડે ડિવાઇડેડ કરીએ તો આપણને 0.05 મળશે ને. એના બેસિસ પરથી આપણને અહીંયા 0.5x લીધો છે ઇઝ ઇક્વલ ટુ 100. તો એક્સ ઇઝ ઇક્વલ ટુ કેટલા મળે છે આપણને? 2000 મળે છે. ઓકે, એક્સ ઇઝ ઇક્વલ ટુ 2000 kg પર અવર. એ જ રીતે વાય માટે ફાઇન્ડ કરીએ તો વાય કેટલા મળશે? લેટ વાય ઇઝ ઇક્વલ ટુ ધ કેજી પર અવર થિક લિક્વિડ વી હેવ 0.5y. તો વાય ઇઝ ઇક્વલ ટુ મળે છે આપણને 100 બાય 0.5 કરશો તો 5 ઇન્ટુ 2 0.5, તો 200 મળવાના આપણને. ઓકે, તે રીતે આપણને એક્સની અને વાયની વેલ્યુ મળી ગઈ છે. બરાબર ને. તો હવે ઓવરઓલ મટીરિયલ બેલેન્સ કરીશું. ફર્સ્ટ ઓફ ઓલ રિપીટ કરી લઈએ. જો અહીંયા 5/100 કરીશું, અહીંયા 50/100 કરીશું. ઓકે, તો આ બેઝિસ પર આપણને મળશે એક્સ અને વાયની વેલ્યુ. તો ઓવરઓલ મટીરિયલ બેલેન્સ શું છે? એનું ઇક્વેશન કેજી પર અવર વીક લિક્વિડ ઇઝ ઇક્વલ ટુ કેજી પર અવર થિક લિક્વિડ પ્લસ કેજી પર અવર ઇવોપરેટેડ. અને કે 2000 ઇઝ ઇક્વલ ટુ 200 પ્લસ કેજી પર અવર વોટર ઇવોપરેટેડ. એટલે બસ 2000 આપણી પાસે છે ઓવરઓલ. હે ને? x is equal to 2000 kg per hour overall. અને y કેટલી છે? 200. એટલે x plus x is equal to y plus this one water evaporated. તો બંનેની વેલ્યુ છે આપણી પાસે. તો વોટર ઇવોપરેટેડ વેલ્યુ આના પરથી મળી જાય ને આપણને આ કેસ 1 માટે. ઓકે, તો વોટર ઇવોપરેટેડ કેટલો થાય છે? 1800 kg per hour મળે છે આપણને. દેન વોટર ઇવોપરેટેડ કેપેસિટી ઇન કેસ. ઓકે, વોટર ઇવોપરેશન કેપેસિટી કેટલી છે કેસ 2 માટે? ઇન ધીસ પ્રોસેસ of concentration of solution
from the 5 solid to 35 solid. In this the same case, કેસ 1 માટે મળે છે આપણને 1800 kg per hour. એટલે અહીંયા આન્સર શું આવશે આપણી પાસે? કેસ 1 માટે બોથ કેસીસ કીધું છે ને, તો કેસ 1 માટે આપણને મળે છે 1800 kg per hour. ક્લિયર? આપણે ફર્સ્ટ કેસીસ ક્લિયર થઈ ગયો. સેકન્ડ કેસીસ જોઈએ. બેસિસ કેટલો છે? 1800 kg ટોટલ છે ને, 1800 kg per hour જે આપણને મળી ગયું છે વોટર ઇવોપોરેટેડ. હવે શું છે? લેટ x1 અને y1 kg per hour weak liquor entering the thick liquor, entering a thick liquor living evaporator માટે. તો ઓવરઓલ મટીરિયલ બેલેન્સ x1 is equal to y1. which one? x1 is equal to y1 plus 800 18,000. તો ઓકે, તો મેઇન બેલેન્સ ઇક્વેશન્સ મળી ગયું. હવે મટીરિયલ બેલેન્સ કરીએ આપણે. તો 4 to 35 માટેનું છે ને, 4 to 35% માટે છે. તો 4/100 કરશે તો કેટલા આવશે? 0.04. 35 35 1, તો એના પરથી એક્સની વેલ્યુ મળી ગઈ આપણને. x1 is equal to 8.75 મળે છે આપણને આન્સર. ઓકે, ક્લિયર? તે જ રીતે y1 માટે ફાઇન્ડ કરીશું. તો આપણી પાસે છે આન્સર 8.75. ક્યાંથી આવે 8.75? this basis 8.75 x1 is equal to છે 8.75y. છે ને ઇક્વેશન્સ આના પરથી. ઓકે, તો આપણને અહીંયા મળશે 8.75 y1 is equal to y1 plus 1800. ઓકે, તો આના પરથી આપણે y1 મળવાનો. y1 કોમન નીકળશું તો ઓકે, this is the y1 મળી ગયો 232.26. હવે x1 is equal to y1 plus 800. તો y1 ની વેલ્યુ પુટ કરીશું આમાં, તો આપણને x1 ની વેલ્યુ કેટલી મળશે? 2032 plus 2.26 કિલોગ્રામ પર અવર. એટલે સોલિડ વેટ લિક્વર આપણે છે વેલ્યુ 0.04 મલ્ટીપ્લાઈડ y1 x1, તેને આપણે મલ્ટીપ્લાય કરીશું તો કેટલા મળશે? 81.3 kg. ક્લિયર? ફોર અ સોલિડ હેન્ડલિંગ કેસીસ માટે આપણને મળે છે 81.3 kg મળે છે. ક્લિયર ને? આ થયો તમારો 3.4 એક્ઝામ્પલ. ખાસ ધ્યાન આપજો. અગેન રિપીટેડ, ઇવોપરેટેડ સિસ્ટમ માટે પર્સન્ટેજ જે આપ્યા છે ફર્સ્ટ કેસ માટે 5 to 50, સેકન્ડ માટે 4 to 35. હવે મેઇન આપણને સિસ્ટમને મટીરિયલ બેલેન્સનું ઇક્વેશન ખાસ યાદ હોવું જોઈએ. એના પછી એક્સની વેલ્યુ મળી, વાયની વેલ્યુ મળી ગઈ. પુટ ધ વેલ્યુ ધીસ ઇક્વેશન્સ એન્ડ ફાઇન્ડ આઉટ ધ x1 અને y1. કેસ 2 માટે જે લીધું છે એ પ્રમાણે આવશે. ઓકે, તો વેલ્યુ પુટ કરશો આમાં. y1 ની વેલ્યુ મળી ગઈ, તો y1 ની વેલ્યુ આપણે ક્યાં પુટ કરી? ધીસ વન. તો આપણને મળે છે અહીંયા x1. તો હવે સોલિડ લિક્વિડ ઇક્વેશન શું છે? 0.04 x1. તો x1 ને વેલ્યુ મલ્ટીપ્લાય કરશો તો તમને ની વેલ્યુ મળી જશે. ક્લિયર? Then number 5, 3.5 example. A sample of coil is found to contain 63% of carbon and 24% S on a weight basis. The analysis of refuse after combustion show the 7% carbon and the rest of S. They calculate the percentage of the original carbon for unburnt in the refuse. તો આપણે કેલ્ક્યુલેટ કરવાનું છે આપણે પર્સન્ટેજ એના ઓરિજિનલ કાર્બન. ઓકે, જે સેમ્પલ્સ ઓફ કોઇલ ફાઉન્ડ ટુ કન્ટેન 63% કાર્બન આપ્યો છે અને 24% એસ છે. બરાબર? તો ઓન અ વેટ બેઝિસ ધ એનાલિસિસ ઓફ રિફ્યુઝ આફ્ટર કમ્બશન shows the 7% carbon and the rest S. They calculate the percentage of this original carbon in the refuges. So okay, first of all the basis લઈ લઈએ આપણે. 100 kg of coil and contains 63 kg of carbon and 24% S છે. ડેટામાં આપ્યું જ છે. ઓકે, તો મટીરિયલ બેલેન્સ આપણે શાનું કરવાનું છે? S નું. તો એ પહેલા આપણે લઈએ લેટ x બી ધ કેજી ઓફ રિફ્યુઝ ઓપ્ટેન આફ્ટર કમ્બશન. તો એનું ઇક્વેશન્સ છે આ પ્રમાણે. એસ ઇન કોઇલ ઇઝ ઇક્વલ ટુ એસ ઇન રિફ્યુઝ. કેટલા પર્સન્ટેજ રિફ્યુઝ થાય છે? 93 ઓવરઓલ. હે ને? 63 પ્લસ 24 ઇઝ ઇક્વલ ટુ 93. તો 93/100 0.93x.
આ કેટલું છે? આ બાજુ કોઇલ કેટલા આપેલા છે? 24 હે ને? કોઇલ માટે રિફ્યુઝ કેટલું થાય છે? 93 હે ને? 7% છે કમ્બશન, એમાં રિફ્યુઝ કેટલું છે? 7. 100માંથી 7 ને કાઢશો તો આપણને મળશે 93%. ઓકે, ધીસ વન 7% રિફ્યુઝ થાય છે તો 100 - 7 ઇઝ ઇક્વલ ટુ 93. 93/100 કરશું તો આપણને મળશે 0.93, જે વેલ્યુ આપણે અહીંયા પુટ કરી છે. તો એક્સની વેલ્યુ કેટલી મળે છે આપણને? 25.8. ઓકે, તો રિફ્યુઝ કન્ટેન 7% કાર્બન એન્ડ ધ રેસ્ટ ઓફ એસ, ઇટ મીન્સ ધ રિફ્યુઝ કન્ટેન કેટલો છે? 93% એસ હોવાનો. તો કાર્બન ઓફ રિફ્યુઝ કેટલો થવાનો? 0.07 મલ્ટીપ્લાય એક્સ ઇઝ ઇક્વલ ટુ 0.07 ઇન્ટુ 25 ઇન્ટુ 80, જે આપણને એક્સની વેલ્યુ મળી છે એરી. તો એક્સની વેલ્યુ અહીંયા પુટ કરો તો કેટલા મળશે? 1.806 kg. ઓકે, તો ઓફ ધી ઓરિજિનલ કાર્બન રિમેન અનબર્ન ઇન ધ રિફ્યુઝિસ કેટલો છે? તો kg ઓફ કાર્બન ઇન રિફ્યુઝ બાય kg ઓફ કાર્બન ઇન કોલ, તો કેટલો રિફ્યુઝ થાય છે? 1.806/63 મલ્ટીપ્લાઇડ 100, તો કેટલું મળશે આપણને? 2.867. ઓકે, કેલ્ક્યુલેટ ધ પર્સન્ટેજ ઓફ ઓરિજિનલ કાર્બન અનબર્ન ઇન ધ રિફ્યુઝ. કેટલો ઓરિજિનલ કાર્બન કેટલો છે આપણી પાસે? આટલો 2.867%. ક્લિયર? Next example, the dilute acid contain 25% H2SO4 and is concentrated by chemical grade sulfuric acid containing 98% H2SO4. To obtain desired acid containing 65% H2SO4 છે. તો find the quantities of the acid required to make the 1000 kg of desired acid. શું કરવાનું છે આપણે? Find the quantities of acid, this one, है ना? The dilute acid containing 25% H2SO4 છે અને concentrated by chemical grade sulfuric acid containing 95% H2SO4 to obtain desired acid, the containing 65% H2SO4 છે. So find the quantities of the acid required to make 1000 kg of desired acid. તો એના બેસિસ પરથી આપણે ફાઇન્ડ કરીએ. This one, જો કયું છે બેઝિસ? મિક્સિંગ બેઝિસ છે. ઓકે, ડાયલ્યુટ કન્ટેનિંગ આપેલો છે આપણને સલ્ફ્યુરિક એસિડ કન્ટેનિંગ, ઓપ્ટેન ડિઝાયર્ડ એસિડ કન્ટેનિંગ, એટલે ટોટલી હવે મિક્સિંગ બેઝિસ થવાનો. ઓકે, હાવ H2SO4 અને 65% H2SO4 with the quantity for acid. એસિડની ક્વોન્ટિટી જોવાની છે આપણે. ઓકે, for 100 kg of desired acid for in this basis, જે ડેટાના પ્રમાણે, તો ડાયલ્યુટ એસિડ 25% H2SO4 છે, 98 કોમેરિકલ ગ્રેડ એસિડ છે, એટલે મિક્સિંગ બેસિસ થવાનો. તો ડિઝાયર્ડ કેટલા પર્સન્ટેજ છે? 1000 kg અને 65% H2SO4 છે, બરાબર, ને 95 કોમેરિકલ ગ્રેડ એસિડ છે. જો ડેટામાં એક વખત ફરીથી જોઈ લો. 25% H2O4, 98, 1000 kg, આ બધું 65% કન્ટેન્ટ આપેલો છે, ડિઝાયર્ડ કન્ટેન્ટ. ઓકે, એના બેઝિસ પરથી આપણને આ મળશે વસ્તુ. Then continue this process and a block diagram. Okay, clear? block diagram complete થઈ ગયો અને બેઝિસ પરથી this one, જેમાં this one dilute acid 25%, comerical 98 અને desired 65%. ઓવરઓલ આપણને 1000 આપેલો છે આયરો. ઓકે, એના બેઝિસ પરથી આપણને લેટ x અને y બી ધ kg ઓફ dilute acid in a chemical grade sulfuric acid required for prepare desired acid. ઓકે, તો ઓવરઓલ મટીરિયલ બેલેન્સ કેટલું છે આપણું? એના બેઝિસ પરથી ઇક્વેશન મળશે x plus y is equal to 1000. મિક્સિંગ ઇક્વેશન આ જ છે ને, સિમ્પલી x plus y is equal to 1000 kg. તો kg ઓફ ડાયલ્યુટ એસિડ એટલે kg પ્લસ કોમેરિકલ એસિડ કેટલું છે? kg એ ડિઝાયર્ડ એસિડ, તો આ ઇક્વેશન મળશે x plus y is equal to 1000. તો મટીરિયલ બેલેન્સ ઓફ H2SO4
easily. 0.25 into 0.98, this is one basis. 0.25, 0.98 is equal to 0.65 into 1000. એના પરથી આપણને y ની વેલ્યુ મળી ગઈ. ઓકે, હવે તો ઇઝીલી થઈ ગયું છે. હવે ઇક્વેશન 1 અને 3, which one? First and 3, from equation 3 in equation 1 solving for the x gives the x plus how 663 minus 0.26 minus 0.22255 x is equal to 1000 है ना. तो x plus y is equal to 1000 છે, તો y ની વેલ્યુ અહીંયા પુટ કરી છે. જુઓ આ ઇક્વેશન્સમાં, તો એના બેસિસ પરથી આપણને y મળે છે. ઓકે, x plus y is equal to 1000. ઓકે, તો x ની વેલ્યુ કેટલી મળે છે? 452 kg. તો આપણે અહીંયા x ની વેલ્યુ પુટ કરીશું તો y બરાબર આપણને મળે છે 548 kg. સિમ્પલી ડાયલ્યુટ એસિડ રિક્વાયર્ડ કેટલો છે આટલો? તો કોમેરિકલ એસિડ માટે રિક્વાયર્ડ છે 548 kg અને ડાયલ્યુટ એસિડ કેટલું છે? 452 kg. ઓકે, this is a simply example for the industrial stoichiometry. નેક્સ્ટ પોઈન્ટમાં અગેન મોર એક્ઝામ્પલ જોઈશું આપણે, જે એના બેસિસ પર હશે, મટીરિયલ બેલેન્સ કેલ્ક્યુલેશનના બેસિસ પર. ઓકે, તો થેન્ક યુ સો મચ.